સેલવાસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રદેશ એકમ દ્વારા સેલવાસ સ્થિત અટલ ભવન ખાતે સંવિધાન દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો અને આ સાથે દુષ્યંત પટેલના માર્ગદર્શન અને પ્રદેશ પ્રમુખ મહેશ અંગારિયાના નેતૃત્વમાં યોજાયો હતો। કાર્યક્રમના હેતુ પેઢીને જ્યારે ઇમરજન્સી દરમિયાન લોકશાહીના બંધારણ અને નાગરિકના અધિકારો પર થયેલા પ્રભાવ અંગે માહિતગાર કરવાનો તેમજ લોકશાહી સેનાની ઓના યોગદાન અંગે યાદ કરવાનો હતો। કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લા સ્તર હોદ્દેદારો, મોરચાના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ભાગ લીધો હતો। સૌએ લોકશાહીના રક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને જ્યારે ઇમરજન્સી દરમિયાન સંઘર્ષ કરનાર લોકશાહી સેનાનીઓને શ્રદ્ધાંજલિઓ પણ આપી હતી। અને પ્રદેશ મહામંત્રી સુનિલ પાટીલે પણ જણાવ્યું કે 25 જૂન 1975ના દિવસે ભારતીય લોકશાહીના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય હતો। તેમણે આરોપ લગાવ્યો કે તે સમયની કોંગ્રેસ સરકારે ઇમરજન્સી લાદીને બંધારણની મૂળ ભાવનાઓને લોકશાહીના મૂલ્યો પર પ્રહાર કર્યા હતા અને નાગરિક મૂળભૂતોનું હનન કર્યું હતું। कांग्रेस पार्टी के जो पाप है वो कभी धुलने वाले नहीं हैं। आज उनको कहीं ना कहीं उनके दिल में ये बात जरूर होगी कि उनसे गलती हुई थी, लेकिन उस गलती का जो मुआवजा है वो कितने लाखों कार्यकर्ताओं ने भुगता था, कितने कार्यकर्ता जेल के अंदर मर गए थे। और ये पाप कभी कांग्रेस पार्टी धुल नहीं सकती। ऐसा पाप कांग्रेस पार्टी ने किया है। और संविधान हत्या दिन जो आज हम इमरजेंसी के रूप में मना रहे हैं, कहीं ना कहीं लोगों के सामने आना चाहिए कि कांग्रेस पार्टी का चेहरा क्या था। इस संविधान हत्या दिवस को हम लोग भारी